નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતીને લગતી માહિતીના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ખેડૂત મિત્રો, અત્યારે ઘણી બધી જગ્યાએ સારા પ્રમાણમાં વરસાદ થઈ રહ્યો છે અને ઘણી બધી જગ્યાએ વરસાદનું વાતાવરણ બની રહ્યું છે. તો ખેડૂત મિત્રો, આ જે વરસાદનું પડી રહ્યો છે એનાથી ખેડૂત ખુશ છે, કારણ કે એમનો પાક સફળ થઈ રહ્યો છે અને જે પ્રોબ્લેમ આવતા હતા પાણીના લીધે એ પણ દૂર થઈ રહ્યા છે. તો ખેડૂત મિત્રો, આ જે સારો વરસાદ થઈ રહ્યો છે એના લીધે પાકને સારો એવો ફાયદો પણ થઈ રહ્યો છે અને સાથે સાથે નુકસાન પણ થઈ રહ્યું છે, કારણ કે જે જગ્યાએ પાણી ભરાવો થાય છે એ જગ્યાએ પાકની અંદર ઘણા બધા પ્રોબ્લેમ આવી શકે છે, જેમ કે ડમ્પિંગ ઓફ, મૂળનો સડો, મૂળમાં કોવારો, મૂળમાં ફૂગ લાગવી. તો આવી બધી સમસ્યાઓ પાકની અંદર આવતી હોય છે. તો આ પરિસ્થિતિની અંદર તમારે કઈ સાવચેતી રાખી? તો જો તમારો પાક રોપણી પછી 10 થી 15 દિવસનો થઈ ગયો હોય તો તમારે અવશ્ય એની અંદર કુવો આપવા એટલે કે ડ્રિન્ચિંગ કરવું, જેની અંદર તમારે આપવાનું રહેશે કાર્બેનિઝમ મેન્કોઝેબ, અને સાથે સાથે તમારે આપવાનું રહેશે એની સાથે હ્યુમિક એસિડ, જેથી કરીને મૂળનો વિકાસ પણ સારો થાય અને સાથે સાથે જે ફૂગ લાગે છે મૂળમાં એ પણ દૂર થાય. અને જો તમારે વધારે પ્રમાણમાં પ્રોબ્લેમ હોય તો તમે મેટાલેક્સિન મેન્કોઝેબ પણ આપી શકો છો અને થાઇફિનોઇલ મિથાઇલ પણ આપી શકો છો, જેથી કરીને મૂળની અંદર જે પણ પ્રોબ્લેમ આવે છે એ દૂર થશે. અને સાથે સાથે હ્યુમિક એસિડ એ તમારા જે મૂળ એના વિકાસની અંદર મદદરૂપ થશે. તો ખેડૂત મિત્રો, જો તમારે પણ સમસ્યા હોય તો તમે આ બંનેના ડ્રિન્ચિંગ કરી શકો છો, જેથી કરીને તમારો જે છોડ છે સ્વસ્થ રહેશે અને વરસાદ પડી રહ્યો છે જેથી કરીને ખેડૂતને ફાયદા છે. તો ખેડૂત મિત્રો, જો વિડીયો માહિતી પણ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવી નવી માહિતી તમને મળતી રહે અને તમારા પાકની અંદર તમને ફાયદાઓ મળતા રહે. ધન્યવાદ.